નમસ્તે મિત્રો, આજે આપણે જૂનાગઢની ગિરનારની મુલાકાતે આવ્યા છીએ. ત્યાં આપણને એક પ્રજ્ઞેશભાઈ કરીને ભાઈ મળી ગયા છે. આપણે તેને પૂછીએ કે ગિરનાર ચડીને તેને કેવું ફીલ થયું છે. પ્રજ્ઞેશભાઈ, તમે જણાવશો કે તમને આ ગિરનાર ચડીને કેવો આનંદ આવ્યો? અરે આનંદમાં તો તમે વાત જ જવા દો. પેલી વાત તો હે ને, જય ગિરનારી. જય ગિરનારી વાલા. સવારના 3 વાગ્યાની આસપાસ ચડવાનું ચાલુ કર્યું હતું. હા હા, અચ્છા. અને ઠંડીનો એટલો બધો માહોલ, અને એક સાથે ઘણા બધા મિત્રો સાથે આજે ગિરનાર ચડવાની જે આનંદ અને જે લાગણી અનુભવીએ છીએ, જેમની તમે વાત જ પૂછોમાં એમ. રોપવેમાં તમે ગયા હોય તો એ આનંદ એક તમને ન આવે, પણ આ કુદરતના ખોળા સાથે મળીને જે આનંદ કરવામાં જે અમને મજા આવી છે, અને જે દાદરા પછી દાદરું અને માતાજી દેવી દેવતાઓનો અનેક સ્થાનો અને એના દર્શન કરવાનો અનેરો લાભ મળ્યો છે. અચ્છા. અને તેમ છતાં મિત્રો સાથે પાણીના બરફ અને વગેરે વગેરે, અને પર્યાવરણની જે જાળવણી માટે જે વન વિભાગે જે આરોગ્ય અને પર્યાવરણને કંઈ નુકસાની ના થાય તે માટે જે ચેકિંગ પોસ્ટ બેહારી છે, તે ગિરનાર પર્વતને ઘણી બધી ટૂંકમાં પ્રદૂષણને લગતી બહુમાં બહુ ગિરનારની જાળવણી માટે બહુ સારો વિચાર કર્યો છે. તે બદલ મને જૂનાગઢ વન વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું, કલ્પેશભાઈ. અને તમને ગિરનારના આ સીડી પગથિયા ચડી અને કેવો થાક લાગ્યો છે? થાકમાં તો તમને એમ કહું ને કે જ્યારે 1500 પગથિયા ચડ્યા ત્યારે એમ થતું હતું કે નહીં ચડાય, પણ ભગવાનની શ્રદ્ધા એટલી કે 1500 પગથિયા ચડ્યા પછી, ભગવાનની પ્રતિમા જોયા પછી, જે મને દર્શન કરીને જે મને લાભ મળ્યો છે, અને પછી મને થાક